नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। श्रावण के पवित्र महीने की शुभ शुरुआत सूरत शहर के कापोद्रा सिद्ध कुटीर मंदिर में शिव भक्तों की भीड़ देखी गई। सूरत में कापोद्रा बम्बा गेट के सामने सिद्ध कुटीर मंदिर में अमरनाथ और केदारनाथ के दर्शन का लाभ भावी भक्तों को मिलेगा। पिछले 2016 से शास्त्री हरेश दादा बना रहे हैं शिवलिंग। रुद्राक्ष रजत शिवलिंग का आयोजन वेदांत ज्योति समूह द्वारा किया जाता है। इस शिवलिंग में 1 लाख रुद्राक्ष और 11 फीट ऊंचे शिवलिंग बनाई जाती है। उस दौरान बड़ी संख्या में भावी भक्त महादेव के दर्शन के लिए उमड़ पड़े। ખાસ કરીને શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને આજે પહેલો સોમવાર છે, શું કહેશો? શ્રાવણ માસમાં દરેક ભક્તોને મારી શુભકામના છે, અમારા આશીર્વાદ છે અને સૌનું કલ્યાણ થાય એ માટે ભગવાન મહાકાલને, ભગવાન અમરનાથને અને ભગવાન કેદારનાથને પ્રાર્થના કરી છે। અહીંયા સિદ્ધ કુટીર મંદિરના આંગણે 1 લાખ રુદ્રાક્ષના પારાનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। 11 ફૂટ ઊંચાઈ ધરાવતું ભગવાન મહાકાલની અહીંયા સ્થાપના કરવામાં આવી છે। સોમવારે ભગવાન શ્રાવણ માસ શરૂ થાય છે અને સોમવારે શ્રાવણ માસ પૂર્ણ થાય છે। એમાં પણ આ વખતે 5 સોમવારનો યોગ બતાવ્યો છે અને એમાં પણ આજે 10 એવા મહાસિદ્ધિ યોગ બતાવ્યા છે કે એ 10 મહાસિદ્ધિ યોગ વર્ષમાં આવતા હોય એની જગ્યાએ 1 મહિનામાં 10 એવા મહાયોગ આવે છે। યોગ આવવાથી વિશ્વ કલ્યાણ માટે જપ, તપ, પૂજા, યજ્ઞ કરવા માટે આ મહિનો સારામાં સારો બતાવ્યો છે ભગવાન મહાકાલની કૃપા માટે। अकाल मृत्यु ओढ़े जो कर्म करे चांडाल का, काले भी उसका क्या करे जो भक्त हो महाकाल का। एवा भगवान महाकालना रोग, दोष અને ભય એની મુક્તિ માટે ભગવાન મહાદેવની અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને ભગવાન મહાદેવની પૂજા કરવાથી, જપ કરવાથી પણ હરેકનું જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય છે। देखते रहिए N24 न्यूज गुजरात। सिर्फ हम तक ही नहीं, सब तक।